એકમ 16 ગ્રામીણ સમાજમાં આવતા પરિવર્તનો 7 ઓબ્જેક્ટિવ્સ। આ એકમનો ઉદ્દેશો સામાજિક પરિવર્તનની વ્યાખ્યાઓ, તેના લક્ષણો, તેના પરિણામો, પદ્ધતિઓથી પરિચિત કરવાના છે। ત્યારબાદ ગ્રામીણ સમાજમાં આવતા પરિવર્તનો અંગે વિસ્તૃત સમજ આપવાનો આ એકમનો હેતુ છે। સામાજિક પરિવર્તનો સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક તેમજ રાજકીય ક્ષેત્રોમાં થતા હોય છે। તેથી ગ્રામીણ સમાજમાં આ ક્ષેત્રે આવેલા તેમજ આવતા પરિવર્તનો અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો પણ આ એકમનો ઉદ્દેશ છે। પ્રસ્તાવના પરિચય। સમાજની સામાજિક વ્યવસ્થામાં આવતા બદલાવોને સામાજિક પરિવર્તન કહે છે। તેમાં સામાજિક સંસ્થાઓ, સામાજિક વર્તન તેમજ સામાજિક સંબંધોનો સમાવેશ થાય છે। સામાજિક વિકાસ અથવા સામાજિક સાંસ્કૃતિક પ્રગતિનો વિચાર પણ સામાજિક પરિવર્તનનો અગત્યનો હિસ્સો છે। આવી જ રીતે સામાજિક આર્થિક સંરચનામાં થતા પરિવર્તનો સામાજિક પરિવર્તનમાં સમાવિષ્ટ થાય છે। સામંતવાદમાંથી મૂડીવાદ તરફનો બદલાવ। સામાજિક પરિવર્તન વર્તનની તરેહ, રીત, સાંસ્કૃતિક મૂલ્યો, ધોરણોમાં આવતા પરિવર્તનોને તેનામાં સમાવે છે। સામાજિક પરિવર્તનની લાંબા ગાળા માટે અસર થતી હોય છે, જેમ કે ઔદ્યોગિક ક્રાંતિ, ગુલામી નાબૂદી કે નારીવાદી ચળવળ વગેરે સાંસ્કૃતિક પરિબળો પેઢી દર પેઢી બદલતા રહેતા હોય છે, જે સમગ્ર સમાજમાં પરિવર્તનો લાવે છે। સામાજિક પરિવર્તનોમાં મનોવૈજ્ઞાનિક પરિવર્તનનો ફાળો મહત્વનો હોય છે। સમાજનું ખરું પરિવર્તન વૈચારિક પરિવર્તન હોય છે, જેમાં શિક્ષણનો અત્યંત મહત્વનો ફાળો હોય છે। સામાજિક પરિવર્તનમાં સામાજિક વૃદ્ધિ, સામાજિક વિકાસ, સામાજિક ઉત્ક્રાંતિ, સામાજિક પ્રગતિ, સામાજિક ક્રાંતિ તેમજ સામાજિક સુધારાઓનો સમાવેશ થાય છે। સામાજિક પરિવર્તનો વિવિધ સમયગાળા સાથે જોડાયેલા હોય છે અને તે સમયની સ્થિતિ, સંજોગો પર આધારિત હોય છે। 16.2 સામાજિક પરિવર્તનની વિવિધ વ્યાખ્યાઓ। સામાજિક પરિવર્તન એટલે સામાજિક પ્રક્રિયા, સામાજિક ઢાંચાઓ, સામાજિક સંવાદ અથવા સામાજિક સંસ્થાના પાસાઓમાં થતા ફેરફારો કે સુધારાઓ। જોન્સ સામાજિક પરિવર્તન લોકોના કાર્યો તેમજ વિચારોમાં થતા પરિવર્તનો કે ફેરફારો દર્શાવે છે। ડી જેન્સન સામાજિક પરિવર્તનનો અર્થ છે સામાજિક સંસ્થામાં થતા પરિવર્તનો જેમાં સમાજના માળખામાં કે કાર્યોમાં થતા ફેરફારોનો સમાવેશ થાય છે। ડેવિસ સામાજિક પરિવર્તન એટલે સામાજિક પ્રક્રિયાઓ, ઢાંચાઓ કે સ્વરૂપમાં થતા ફેરફારો કે સુધારાઓ। ફેરચાઇલ્ડ સામાજિક માળખામાં પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન, સામાજિક માળખું એ સમાજમાં સંબંધોનું નેટવર્ક છે, જેમાં સામાજિક સ્તર, સામાજિક ભૂમિકાઓ અને સામાજિક ધોરણોનો સમાવેશ થાય છે। મેકલેવર અને પેજ સાંસ્કૃતિક પરિવર્તન એ સામાજિક પરિવર્તન છે કારણ કે સંસ્કૃતિ તેના મૂળમાં તો સામાજિક જ છે। ડોસન અને ગેટિસ સામાજિક પરિવર્તનનો અર્થ જ્યારે વ્યક્તિઓની જીવનશૈલીમાં પરિવર્તન થાય અને તેના સામાજિક સંબંધો પર તેની અસર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહી શકાય। આમ, સામાજિક પરિવર્તન લોકોના જીવનની રીતરેહમાં થતા ફેરફારો દર્શાવે છે। આવા ફેરફારો માનવ સમાજમાં સતત થતા રહે છે કારણ કે બધા સમાજો સતત બદલાવ તથા અસમતુલાની સ્થિતિમાં જ હોય છે। સામાજિક પરિવર્તન એટલે સમાજમાં થતા પરિવર્તનો અને સમાજ એટલે સામાજિક સંબંધોની જાળ પેટર્ન। આમ, સામાજિક પરિવર્તન સામાજિક સંબંધોના ફેરફારો દર્શાવે છે। સામાજિક સંબંધો એટલે સામાજિક સંવાદ, સામાજિક ઢાંચાઓ તેમજ સામાજિક પ્રક્રિયાઓ જેમાં સમાજના વિવિધ ભાગોના પારસ્પરિક સંબંધો તેમજ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। ટૂંકમાં સામાજિક પરિવર્તન સામાજિક પ્રક્રિયાઓ, સામાજિક ઢાંચાઓ, સામાજિક સંવાદ તથા સામાજિક સંસ્થાના કોઈપણ પાસામાં થતા પરિવર્તનોને વર્ણવે છે। સામાજિક પરિવર્તનનો સ્વભાવ સ્વરૂપ। સામાજિક પરિવર્તનના સ્વભાવના લક્ષણો નીચે મુજબ હોય છે। 1. સામાજિક પરિવર્તન વૈશ્વિક બાબત છે। સામાજિક પરિવર્તનો હંમેશા દરેક સમાજમાં થતા જ રહે છે। સમાજ ક્યારેય ગતિહીન સ્ટેટિક રહેતો નથી। વસતી બદલે છે, ટેકનોલોજી વિસ્તરે છે, વિચારધારાઓ પરિવર્તન પામે છે અને સંસ્થાકીય માળખાઓ પરંતુ નવા રૂપો ધારણ કરે છે। 2. સામાજિક પરિવર્તન જાતિ સમૂહ કમ્યુનિટીનો બદલાવ હોય છે। સામાજિક પરિવર્તન વ્યક્તિના જીવનના પરિવર્તનની વાત નથી, પરંતુ સમગ્ર જાતિ સમૂહ તથા સમાજના પરિવર્તનની ઘટના છે। 3. બદલાવ પરિવર્તનની ગતિ એક સરખી હોતી નથી।
ક્યારેક તો બદલાવ એટલો ધીમો હોય છે કે તે સમાજમાં રહેતા લોકોને તે ધ્યાનમાં પણ આવતા નથી. સામાન્ય રીતે શહેરી સમાજ તથા શિક્ષિત સમાજમાં પરિવર્તનો ગ્રામીણ સમાજ તથા અશિક્ષિત સમાજ કરતાં વધારે ઝડપી હોય છે. 4. સામાજિક પરિવર્તનના સ્વભાવ તથા ગતિ પર સમયના પરિબળની ખાસ અસર હોય છે. વિવિધ સમયગાળા દરમિયાન પરિવર્તનની ગતિ ઓછી વધતી હોય છે. 1947 પહેલાં ભારતમાં ઔદ્યોગિકરણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. 1947 બાદ તેની ગતિ ખૂબ વધવા લાગી હતી. 1990 બાદ ભારતમાં અર્થતંત્રમાં આવેલા ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની બહુ મોટી અસર થઈ છે. 5. સામાજિક પરિવર્તન શૃંખલાબદ્ધ પ્રતિક્રિયાઓનો ક્રમ હોય છે. સમાજના કોઈપણ ભાગમાં આવતા પરિવર્તનની અન્ય ભાગો પર શૃંખલાબદ્ધ પ્રતિક્રિયાઓ થતી હોય છે, જેનાથી લોકોના જીવનની રીતશૈલી બદલવી હોય છે. ઔદ્યોગિકતાએ ઘરેલું જીવનની પદ્ધતિને તોડી નાખી અને તેથી સ્ત્રીઓ ઓફિસોમાં, કારખાનાઓમાં કામ કરવા લાગી. તેનાથી સ્ત્રીઓ પુરુષોની ગુલામીમાંથી મુક્તિ પામવા લાગી. આમ, સ્ત્રીઓનું સામાજિક જીવન પરિવર્તિત થયું અને તેની પારિવારિક જીવન પર સારી ખરાબ અસરો જોવા મળે છે. 6. સામાજિક પરિવર્તન વિવિધ પરિબળોનું પરિણામ હોય છે. આ પરિબળોમાં આર્થિક વિકાસ, આબોહવા પર્યાવરણમાં આવતા ફેરફારો, ટેકનોલોજીમાં થતા ફેરફારોનો સમાવેશ થાય છે. સામાજિક પરિવર્તનના લક્ષણો. 1. સામાજિક પરિવર્તન વૈશ્વિક હોય છે. તે કોઈ એક જ સમાજ કે જૂથ પૂરતું મર્યાદિત હોતું નથી. પરિવર્તન બધા સમાજમાં થતું હોય છે અને તેથી જ અપરિવર્તિત સમાજને મૃત સમાજ કહેવામાં આવે છે. 2. સામાજિક પરિવર્તન સમયના પરિબળ સાથે જોડાયેલ હોય છે. સામાજિક પરિવર્તનની ગતિ પણ અલગ અલગ હોય છે. આધુનિક સમાજમાં સામાજિક પરિવર્તન વધારે ગતિમાન હોય છે. 3. સામાજિક પરિવર્તન આવશ્યક કુદરતી નિયમ છે, જેના પર આપણો અંકુશ હોતો નથી. તે સમય, કાળ, સ્થળ અને સંજોગો પર આધારિત હોય છે. 4. સામાજિક પરિવર્તન આયોજિત તેમજ બિનઆયોજિત હોય છે. આયોજિત પરિવર્તન માનવ ઇરાદાઓ અને જાગૃતિસભર પ્રયત્નો પર આધારિત હોય છે અને બિનઆયોજિત પરિવર્તન કુદરતી આફતો, રાજકીય ક્રાંતિ જેવી ઘટનાઓ પર આધારિત હોય છે. 5. સામાજિક પરિવર્તન ટૂંકા ગાળાના તેમજ લાંબા ગાળાના હોઈ શકે છે. ફેશન, માનવ વર્તન જેવા પરિવર્તનો ટૂંકા સમયના હોય છે જે બદલતા રહે છે. રીતિરિવાજ, પરંપરાઓ, લોકમાન્યતાઓ પ્રમાણમાં લાંબા ગાળાના સામાજિક પરિવર્તન હોય છે. 6. સામાજિક પરિવર્તનની આગાહી કરવી શક્ય હોતી નથી, કારણ કે તેના પર વિવિધ પરિબળોની અસર હોય છે જે બદલતા રહેતા હોય છે. 7. સામાજિક પરિવર્તન સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. પરિવર્તનો ક્યારેય અટકતા કે રોકી શકતા નથી. 8. સામાજિક પરિવર્તન સમગ્ર સાથે જોડાયેલા હોય છે. મેડીવર કહે છે તેમ, સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે, ઉત્પાદન નથી. તે બીકમિંગ છે, બીંગ નથી. 9. સામાજિક પરિવર્તન પર્યાવરણીય એન્વાયરમેન્ટલ હોય છે. ભૌગોલિક, ભૌતિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં બનતા રહે છે. તે ક્યારેય શૂન્યાવકાશમાં બનતા હોતા નથી. 10. સામાજિક પરિવર્તન માનવ બદલાવ છે. માનવોની અસર પરિવર્તન પર થાય છે અને પરિવર્તનની અસર માનવો પર પણ થાય છે. સામાજિક પરિવર્તનના પરિબળમાં જૈવિક પરિબળો, વસ્તીલક્ષી પરિબળ. સામાજિક પરિવર્તનમાં વસતીની અસર જોવા મળે છે. વસતીનું કદ, જન્મ પ્રમાણ, મૃત્યુદર તથા સ્થળાંતર પર આધારિત હોય છે. વસતીની રચના ઉંમર, જાતિ, લગ્ન તથા સાક્ષરતા પર હોય છે. જન્મદર કે મૃત્યુદરમાં ફેરફારો થાય તો રોજીરોટી મેળવનારના ગુણોત્તરમાં પરિવર્તન થાય છે. આવા પરિવર્તનની અસર પરિવાર, સગા સંબંધી તેમજ રાજકીય કે અન્ય સંસ્થાઓ પર પણ થાય છે. વસતીનું પૃથક્કરણ દર્શાવે છે કે વસતીમાં થતા ફેરફારોની અસરો આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રો પર પણ થાય છે. દરેક સમાજની વસતીમાં વિવિધ કારણોથી પરિવર્તનો થતા રહે છે, જેમાં જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર, યુદ્ધ, મહામારીઓ જેવા કારણો ભાગ ભજવે છે. પ્રાકૃતિક પરિબળ. ભૂકંપ, વાવાઝોડું, પૂર, દુષ્કાળ, ચેપી રોગો જેવા પ્રાકૃતિક બનાવો સમાજની વ્યવસ્થાને તોડી નાખે છે. આવી આફતો સામાજિક સ્થિતિમાં પરિવર્તનો લાવે છે અને લોકોના જીવન પર અસર કરે છે. ટેકનોલોજીકલ પરિવર્તન. વૈજ્ઞાનિક જ્ઞાનનો સાધન તરીકે પ્રશ્નો ઉકેલવા ઉપયોગ કરવામાં આવે તેને ટેકનોલોજી કહેવાય છે.
ટેકનોલોજીમાં આધુનિક સમયમાં બહુ પરિવર્તન આવેલ છે. મોટર કાર, વિમાન, રેડિયો, ટેલિવિઝન, સેલ્યુલર ફોન, કમ્પ્યુટર વગેરેએ જગતભરમાં ભારે પરિવર્તનો લાવ્યા છે. ટેકનોલોજીમાં આવેલા ફેરફારો તેમજ વિકાસે જ્ઞાન અને માહિતીમાં પણ વધારો કર્યો છે. કમ્પ્યુટર ટેકનોલોજી એ તો વિશ્વભરના જ્ઞાન, માહિતી તથા વિવિધ કાર્યોને વન ક્લિક અવે એક ક્લિકમાં ફેરવી નાખેલ છે. ઇન્ટરનેટે જગતને આંગળીના ટેરવે લાવી દીધું છે. વિલિયમ ફિલ્ડિંગ આર્ગબર્નના ટેકનોલોજી અને સામાજિક પરિવર્તન પરના પુસ્તકે આ વિષયની સવિસ્તૃત ચર્ચા કરેલી છે. આગેબર્ન સામાજિક પરિવર્તનની પ્રક્રિયાનો અભ્યાસ ખૂબ ઊંડાણપૂર્વક કરેલો છે. તેમના મત મુજબ જ્યારે કોઈ શોધની અસર થાય છે ત્યારે તે અટકતી નથી પરંતુ તે એક શૃંખલા રચે છે. ઉદાહરણ તરીકે વીજળીની શોધને કારણે જુદા જુદા હજારો યંત્રો શોધાયા જે વીજળીથી જ ચાલે છે. વૈજ્ઞાનિક શોધોને કારણે શહેરીકરણ વધવા લાગ્યું અને લોકોની જીવનશૈલી સુધરવા લાગી. સાંસ્કૃતિક પરિવર્તન સમાજની સંસ્કૃતિમાં થતા પરિવર્તનોને સાંસ્કૃતિક પરિવર્તન કહે છે. વૈજ્ઞાનિક શોધો, પ્રચાર પ્રસાર, સંસ્કૃતિઓનો સમન્વય, એક સંસ્કૃતિની બીજી સંસ્કૃતિ પર અસર સાંસ્કૃતિક પરિવર્તનો સર્જે છે. સાંસ્કૃતિક પરિવર્તનના 3 મુખ્ય પરિબળો છે. 1. સંપર્ક. 2. ટેકનોલોજીનો વિકાસ અને ભૌગોલિક તથા પર્યાવરણીય પરિબળ. કોઈ એક સંસ્કૃતિની અસર અન્ય સંસ્કૃતિ પર મોટા પ્રમાણમાં થાય તેને અંગ્રેજીમાં અકલ્ચરેશન, સંસ્કૃતિ સંક્રમણ કહે છે. યુરોપીય દેશોએ વિશ્વના વિવિધ દેશો પર શાસન કર્યું ત્યાં આવા સાંસ્કૃતિક પરિવર્તનો મોટા પ્રમાણમાં થયા છે. લોકોએ તેમની ભાષા, જીવનશૈલી અને પોશાક અપનાવી દીધા છે. સામાજિક પરિવર્તનની પદ્ધતિઓ, સિદ્ધાંતો ચક્રીય સિદ્ધાંત સાયક્લિકલ થિયરી ઓફ સોશિયલ ચેન્જ. વર્તુળાકાર પદ્ધતિ થિયરી. માનવ સમાજ સતત પરિવર્તિત થતો રહે છે, જે વિવિધ વર્તુળામાંથી પસાર થાય છે, જેમાં રાત દિવસ, ઋતુઓ બદલે છે તેમજ જીવનમાં પણ જન્મ, વિકાસ, પરિપક્વતા, પતન અને મૃત્યુ આવે છે. હિન્દુ માન્યતા પ્રમાણે કળિયુગ પૂરો થાય પછી સતયુગ આવશે તેમ મનાય છે. મૃત્યુ પછી પણ પુનઃજન્મ થાય છે તેમ હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે. જે બી બ્યુટી તેમન આઇડિયા ઓફ પ્રોગ્રેસ પ્રગતિના વિચાર માં દર્શાવે છે કે ગ્રીક અને રોમન ચિંતકો પણ આ ચક્રીય પદ્ધતિ સિદ્ધાંતમાં માને છે. સ્પેન્ગલરે સામાજિક પરિવર્તનની ચકાસણી પદ્ધતિનું સમર્થન કરતા જણાવ્યું છે કે ગ્રીક, રોમન, ઇજિપ્શિયન સંસ્કૃતિઓ પણ જન્મ, વિકાસ, પરિપક્વતા અને અધોગતિમાંથી પસાર થઈ હતી. શેપિંગના મત મુજબ સાંસ્કૃતિક પરિવર્તનમાં પણ વિકાસ, ગતિ અને પતનના ચરણો, અવસ્થાઓ આવે છે. વર્તમાન સમયના મહાન ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયનબીએ પણ જગતની સંસ્કૃતિ સભ્યતાની ચક્રીય પદ્ધતિનું સમર્થન કરેલું છે. તેમના મત મુજબ જ્યારે કોઈ સભ્યતાનું પતન થતું હોય છે ત્યારે સર્જનાત્મક લઘુમતી તેને બચાવી લે છે અને તેના પુનઃજન્મ તરફ દોરી જાય છે. આમ, સામાજિક પરિવર્તનની આ પદ્ધતિને સાંસ્કૃતિક ચક્રોની થિયરી કરી શકાય. રેખીય પરિવર્તનનો સિદ્ધાંત, લિનિયર થિયરી ઓફ સોશિયલ ચેન્જ. કેટલાક ચિંતકો તથા સમાજશાસ્ત્રીઓ રેખીય પરિવર્તનના સિદ્ધાંતનું સમર્થન કરે છે. તેમના મત મુજબ સમાજ સતત આગળ વધતો રહે છે અને તેમાં સુધારાઓ થતા રહે છે. હબર્ટ સ્પેન્સર સમાજને એક વચનબદ્ધ પ્રજાતિ સાથે સરખાવે છે અને કહે છે કે માનવ સમાજ ધીમે ધીમે વધારે સારી સ્થિતિ તરફ ગતિ કરી રહ્યો છે. પ્રાચીન આદિમ સમાજ સતત યુદ્ધમાં રહેતો હતો. અસ્તિત્વના બચાવ માટે તેને સતત લડવું પડતું હતું. ત્યારબાદ ઔદ્યોગિક સમાજનો જન્મ થયો જેમાં સામાજિક, આર્થિક, જાતિગત જૂથો અસ્તિત્વમાં આવ્યા અને શાંતિ તથા સહકારથી જીવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. રેખીય સિદ્ધાંતમાં એક એવો પણ મત છે કે માનવ સમાજ આદિ માનવની અવસ્થા બાદ રાષ્ટ્રીય તેમજ વિશ્વ બંધુત્વના સમય તરફ ગતિ કરી રહ્યો છે. સામાજિક પરિવર્તનનો નિશ્ચિતવાદી ડિટર્મિનિસ્ટિક સિદ્ધાંત. સામાજિક સમાજશાસ્ત્રીઓ સામાજિક પરિવર્તનના નિશ્ચિતવાદી સિદ્ધાંતને સ્વીકારે છે, જેમાં સામાજિક તથા પ્રાકૃતિક પરિબળો સામાજિક પરિવર્તનો લાવે છે તેમ માનવામાં આવે છે. સમનર તથા કેલરના મત મુજબ આર્થિક પરિબળ પણ સામાજિક પરિવર્તનનું મહત્વનું પરિબળ હોય છે. સામાજિક પરિવર્તનની પ્રક્રિયા અતાર્કિક તથા અજાગૃત હોય છે. કાર્લ માર્ક્સ પર જર્મન ચિંતક હેગલની ભારે અસર હતી.
કાર્લ માર્કસે માનવ ઇતિહાસનું ભૌતિકવાદી દૃષ્ટિબિંદુથી અર્થઘટન કર્યું અને એવું પ્રતિપાદન કર્યું કે જીવનની ભૌતિક સ્થિતિ જ સામાજિક પરિવર્તનનું નિર્ણાયક પરિબળ હોય છે. ભૌતિક સ્થિતિમાં આવતા પરિવર્તન રાજ્ય, ધર્મ, સામાજિક સંસ્થાઓ તેમજ પરિવારમાં પરિવર્તનો લાવે છે. તે સામાજિક આર્થિક સંબંધોમાં પણ બદલાવ લાવે છે. માર્કસના મત પ્રમાણે માનવ ચેતના તેના અસ્તિત્વને નિર્ણિત કરતી નથી, પરંતુ તેનું સામાજિક અસ્તિત્વ તેની ચેતનાને ઘડે છે. કાર્લ માર્કસના મત મુજબ સમાજ વ્યવસ્થા વિવિધ અવસ્થામાંથી પસાર થઈ ચૂકી છે. કાર્લ માર્કસની આ થિયરીનો ઘણા સમાજશાસ્ત્રીઓએ વિરોધ કરેલો છે. કેટલાક વિચારકો ધર્મને સામાજિક પરિવર્તનનું સૌથી સબળ પરિબળ માને છે. ટૂંકમાં એમ કહી શકાય કે પરિવર્તનના વિવિધ પરિબળો હોય છે અને તેથી તેને સિદ્ધાંતના કોઈ એક ચોકઠામાં બેસાડવાનું શક્ય નથી. પ્રાકૃતિક ઉત્ક્રાંતિની ગતિ ધીમી હોય છે. તેમાં સર્જનાત્મક તથા બૌદ્ધિક આયોજન સક્રિય બને તો સામાજિક પરિવર્તનમાં ગતિ આવે છે. ગ્રામીણ સમાજ. ગ્રામીણ સમાજનો અર્થ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીના 68.84% લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. ભારતમાં 5,80,000 જેટલા કુલ ગામડાઓ છે. ગ્રામીણ સમાજ એટલે ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોના સામાજિક સંબંધોની વ્યવસ્થા. સી. દુબેના મત મુજબ ગામડું એક પ્રાદેશિક જૂથ છે. તે એક સામાજિક આર્થિક અને વિધિ-વિધાનનું એકમ છે. તેનું પોતાનું અલગ તથા વિશિષ્ટ અસ્તિત્વ છે. ગામને પોતાની અલગ ઓળખ, નિશ્ચિત ભૌગોલિક હદ, મહેસૂલ, જંગલ, ખેતીની જમીન, ગૌચરની જમીન તથા સામુદાયિક કૂવા, તળાવ, ધર્મસ્થાનો તથા પંચાયત હોય છે. મજમુદાર ગામડાની જીવનશૈલીને એક વિચાર તરીકે ઓળખાવે છે. વિવિધ ગ્રામ સમુદાયોના અભ્યાસના આધારે ભારતીય ગ્રામ સમાજને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. ગામડું એ પ્રકૃતિની નિકટ વસતા તથા મુખ્યત્વે ખેતી પર આધારિત જીવન જીવતા વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલા પ્રાથમિક સમુદાય છે. તેમનામાં એક પ્રકારની એકરૂપતા તથા ઐક્ય હોય છે. આ સમુદાય સામાન્ય રીતે જ્ઞાતિ તથા કૃષિ અર્થવ્યવસ્થાના પાયા સ્તરીકૃત થયેલો છે, જેમાં સામાજિક ગતિશીલતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. ગ્રામીણ સમુદાય સમાજના લક્ષણો. ભારતીય ગ્રામ્ય વિસ્તારોમાં એકંદરે તેમાં રહેનારની સંખ્યા ઓછી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોનો પ્રકૃતિ સાથે સતત સંપર્ક તેમજ લગાવ હોય છે. ભારતીય ગ્રામીણ સમાજના લોકો મહદઅંશે કૃષિ પર અવલંબે છે. આ ઉપરાંત તેઓને કૃષિ સંબંધિત કાર્યોમાં રસ હોય છે. ભારતીય ગ્રામ્ય કૃષિ મોટે ભાગે વરસાદ આધારિત હોય છે. ગામડું એક પ્રાથમિક સમુદાય છે અને તેથી તેઓની વચ્ચે સુમેળ સહકારની ભાવના વધુ જોવા મળે છે. ગ્રામીણ લોકોમાં ધર્મ, કર્મકાંડમાં વધુ વિશ્વાસ હોય છે. તેઓ પ્રાકૃતિક તત્વોને પૂજે છે. પડોશી ધર્મ ગ્રામીણ જીવનનું મહત્વનું લક્ષણ છે, જેમાં લોકો પરસ્પર સતત એકબીજાને મદદ કરતા હોય છે. ગ્રામ સમુદાયમાં સંયુક્ત કુટુંબ પ્રથા ખાસ જોવા મળે છે, જેમાં પરિવારના બધા સભ્યો સહકારપૂર્વક એક સાથે રહે છે, કામ કરે છે અને સંયુક્ત રસોડું નિભાવે છે. આમ, સંયુક્ત પરિવારમાં પરિવારની પરંપરાઓ જળવાતી રહે છે. સંયુક્ત પરિવાર એક સામાજિક, આર્થિક તથા ધાર્મિક એકમ ગણાય છે. ગ્રામીણ સમાજમાં જૂથ ભાવના, જ્ઞાતિ પ્રથા હોય છે, પરંતુ તેમાં મહદઅંશે સહકાર અને સમજ જોવા મળે છે. જ્ઞાતિ પ્રથા કાર્ય તથા આર્થિક સ્તર પર આધારિત હોય છે, જે એકબીજાના પૂરક તરીકે કામ કરે છે. ગ્રામીણજનોની જીવનશૈલી સાદી તથા પ્રણાલીગત હોય છે. તેમના નિવાસસ્થાનો ખેત વ્યવસ્થાને અનુરૂપ હોય છે. ઘરના ફળિયામાં ઢોર રાખવાની વ્યવસ્થા હોય છે. તેમનો ખોરાક પોષક પરંતુ સાદો હોય છે. તેઓ આનંદ પ્રમોદ, સુખ સગવડોના સાધનો ઓછા વાપરે છે. વિવિધ ઉત્સવો, તહેવારોની ઉજવણી દ્વારા તેઓ આનંદ મેળવે છે અને પરંપરા ટકાવી રાખે છે. ભારતમાં ગ્રામીણ સમાજનું મહત્વ. સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રામીણ સમાજનું મહત્વ નીચે મુજબ છે. 1. ભારતમાં ગ્રામીણ સમાજ સુદૃઢ એકમ છે. ભારતની લગભગ પોણા ભાગની વસ્તી ગામડાઓમાં જ રહે છે. ભારતનું વર્તમાન તથા ભાવિ ગ્રામીણ વિકાસ પર જ અવલંબે છે. 2. ભારતમાં ગ્રામીણ સમાજમાં પરિવાર તથા પ્રાથમિક સંબંધોની પ્રબળતા છે. પરિવાર પર તેમજ ગ્રામીણ સમાજ પર વડીલો તેમજ વરિષ્ઠ નાગરિકોનું નિયંત્રણ તેમજ પ્રભાવ હોય છે. સમગ્ર ગામ એક પરિવારની જેમ રહેતું હોય છે. 3. સાદગીભર્યું તથા ઓછા ખર્ચવાળું જીવન ગ્રામીણ સમાજનું મહત્વનું લક્ષણ છે. ખેતીવાડીની નીપજ પર જ તેઓનું ભરણ પોષણ થતું હોય છે.
તેથી નાણાંલક્ષી વ્યવહાર ઓછો હોય છે. 4. ગ્રામીણ સમાજ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના રક્ષક ગણી શકાય કારણ કે દેશની પ્રાચીન પરંપરાઓ, ધર્મ, શ્રદ્ધાની જાળવણી ગ્રામ્ય સમાજમાં જ થાય છે. શહેરી જીવનમાં પશ્ચિમની સંસ્કૃતિની અસર સવિશેષ જોવા મળે છે, જ્યારે ગામડાઓમાં પ્રાચીન ભારતીય વારસો મધોંશે જળવાતો રહે છે. 5. પ્રાચીન સમયમાં ભારતના ગ્રામ આદર્શ ગણતંત્ર હતા અને તેમનું જીવન સ્વાવલંબી હતું. ગામડામાં લોકો પરસ્પર મદદ કરે છે અને તેમની જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમને ગામડાઓમાંથી મળી રહે છે. ગામડામાં વિનિમય પ્રથા, બાર્ટર સિસ્ટમ, વાટકી વ્યવહાર હજુ પણ જોવા મળે છે. 6. પરંપરાઓ તેમજ સામાજિક સહિષ્ણુતા ગ્રામીણ સમાજનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે. આ લક્ષણ લોકશાહીનો પાયો ગણી શકાય. 7. વસ્તીની દ્રષ્ટિએ ગ્રામીણ સમાજની બહુલતા તેનું સામાજિક મહત્વ વધારે છે. રાજકીય દ્રષ્ટિએ પણ ગ્રામીણ સમાજ ખૂબ જ મહત્વનો ગણી શકાય કારણ કે લોકશાહીમાં રાજ્ય વ્યવસ્થા બહુમતી પર આધારિત હોય છે. 8. ભારતના ગ્રામ્ય સમાજનું સાંસ્કૃતિક મહત્વ સૌથી અગત્યનું પાસું છે, જે ભારતનું વિશ્વમાં સાચું ચિત્ર રજૂ કરે છે. ગ્રામીણ સમાજમાં રીતિ-રિવાજો, પરંપરાઓ, મૂળભૂત નૈતિક મૂલ્યો, પારિવારિક રિવાજો, સંપ, સહકાર, સંવાદિતા જેવા મૂલ્યો સતત જળવાતા રહે છે. તેથી જ મહાત્મા ગાંધીજીના મત પ્રમાણે રામરાજ્યનો આદર્શ ગ્રામીણ સમાજના મૂલ્યો પર જ આધારિત છે. ગ્રામીણ સમાજમાં પરિવર્તનના પરિબળો. ભારત પર અંગ્રેજોનું શાસન દેશનું શોષણનું કારણ તો બન્યું જ હતું, પરંતુ બ્રિટિશ યુગ દરમિયાન સામાજિક વિકાસની ગતિ વધી હતી. બ્રિટિશ શાસન દરમિયાન ધીમે ધીમે શિક્ષણને કારણે સામાજિક જાગૃતિ વધી હતી. બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવ્યા બાદ આયોજિત સામાજિક પરિવર્તન પર ભાર મૂકવામાં આવ્યો, જેમાં જમીન સુધારણા કાર્યક્રમ, પંચાયતી રાજ, કૃષિ સુધારણા, હરિયાળી ક્રાંતિ, સામાજિક ઔદ્યોગિકરણ, શહેરીકરણ, સ્વૈચ્છિક સંસ્થાઓની પ્રકૃતિઓ જેવા અનેક પરિબળોની અસર સમગ્ર દેશ પર તેમજ ગ્રામીણ સમાજ પર પણ પડી હતી. આ વિવિધ પરિબળો પૈકી મુખ્ય પરિબળો નીચે મુજબ છે. 1. બ્રિટિશ શાસન. બ્રિટિશ સરકારે જમીનદારી તથા રૈયતવારી પ્રથા દાખલ કરી, જેનાથી જમીનદાર વર્ગ વિકસ્યો અને ખેડૂતોનું શોષણ વધ્યું. ખેડૂતોનું રૂપાંતર ખેતમજૂરો તથા વિહોણા ખેડૂતોમાં થવા લાગ્યું. બ્રિટિશ સરકારની મહેસૂલી નીતિથી ગ્રામીણ સમાજમાં નવા વર્ગોનો ઉદ્ભવ થયો. તેની અસર સામાજિક સંગઠનો પર થઈ અને શોષિતો સંગઠિત થવા લાગ્યા. બ્રિટિશ સરકારે રોકડમાં મહેસૂલ ચૂકવવાની પ્રથા દાખલ કરી, તેથી ખેડૂતોનું ધ્યાન રોકડિયા પાક પર કેન્દ્રિત થવા લાગ્યું. ઉત્પાદનોનું વ્યાપારીકરણ થવા લાગ્યું અને ઔદ્યોગિકરણની અસરથી ગૃહોદ્યોગો તથા હસ્ત ઉદ્યોગો ભાંગવા લાગ્યા. ગ્રામીણ સમાજનું માળખું ધીમે ધીમે તૂટવા લાગ્યું હતું. 2. રાષ્ટ્રીય ચળવળ. બ્રિટિશ શાસનને કારણે શોષણ, બેકારી તથા ગરીબી વધવા લાગી હતી. મહાત્મા ગાંધીએ ગ્રામોદ્ધાર તથા ગ્રામ સ્વરાજ પર ભાર મૂક્યો અને ગ્રામીણ સમાજને રાષ્ટ્રીય ચળવળમાં જોતર્યા. સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારો અને લોકશાહી જેવા નવીન મૂલ્યોથી ગ્રામીણ સમાજ પરિચિત થયો. સ્વતંત્રતા અને સમાનતા અંગે લોકોમાં સભાનતા વધવા લાગી. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ચાલેલા સત્યાગ્રહમાં ગ્રામીણ સમાજનો ખૂબ જ મહત્વનો હિસ્સો રહ્યો હતો. 3. ભૂમિ સુધારણા. સ્વતંત્ર ભારતમાં ગ્રામોદ્ધારના કાર્યક્રમ હેઠળ જમીન સુધારણાને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું. જમીનદારી નાબૂદી ધારો, ગણોતધારો, જમીન ટોચમર્યાદા ધારો જેવા કાયદાઓ અમલી બન્યા. ખેતમજૂરનું શોષણ ઘટવા લાગ્યું. મહેસૂલી નીતિ પણ ખેડૂતલક્ષી બનવા લાગી. ખેડૂતોને ન્યાય મળે અને તેમની સમસ્યાઓ દૂર થાય તે માટે નક્કર પગલાઓ લેવાવા લાગ્યા. 4. પંચાયતી રાજ. લોકશાહીમાં સત્તાનું દ્વિકેન્દ્રીકરણ આવશ્યક ગણાય છે અને તેથી ભારતમાં પંચાયત રાજની સ્થાપના કરવામાં આવી. પંચાયતી રાજ લોકશાહીની પ્રક્રિયાને મજબૂત બનાવે છે અને ગ્રામીણ વિકાસમાં ગ્રામજનો તથા તેમના પ્રતિનિધિઓની સક્રિય ભૂમિકાને અવકાશ મળે છે. રાજ્ય ગ્રામીણ વિકાસમાં ગ્રામ પંચાયતને આર્થિક મદદ તેમજ માર્ગદર્શન આપે છે. 5. હરિયાળી ક્રાંતિ તથા કૃષિ સુધારણા. ભારતીય કૃષિ વરસાદ પર જ આધારિત રહેતી હતી. સિંચાઈની વ્યવસ્થા ભારતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી. કૃષિ સુધારણામાં વિજ્ઞાન, ટેકનોલોજી તથા કૃષિ વિજ્ઞાનની મદદથી હરિયાળી ક્રાંતિ સર્જવામાં આવી. સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં 4 થી 6 ગણો વધારો થયો. 6.
સામાજિક કાયદાઓ. જુદા જુદા પ્રકારના સામાજિક કાયદાઓએ ગ્રામીણ સમાજના પરિવર્તનમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવેલ છે. જ્ઞાતિ, લગ્ન, કુટુંબને લગતા નવા કાયદાઓ અમલી બન્યા, જેને કારણે સમાજમાં નોંધપાત્ર પરિવર્તનો આવ્યા. અસ્પૃશ્યતા નિવારણ કાયદાએ સમાજમાં સમાનતા લાવવામાં ખૂબ જ અગત્યનો ફાળો ભજવ્યો છે. બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાવવાથી સ્ત્રી શોષણ ઘટવા લાગ્યું. વ્યક્તિને જ્ઞાતિના નિયંત્રણોમાંથી મુક્ત બનીને લગ્ન, વ્યવસાય વગેરે અંગે સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર પ્રાપ્ત થયો અને તેથી તેનો સર્વાગી વિકાસ શક્ય બન્યો. 7. સંપર્ક વ્યવહારના સાધનોનો વિકાસ. વિજ્ઞાનની શોધોએ સમગ્ર વિશ્વનું ચિત્ર બદલી નાખ્યું છે, જેમાં રેલવે, રોડ, ટપાસ, સમાચારપત્રો, વાહનવ્યવહારના સાધનો તેમજ ટેલિફોન, ટેલિવિઝન જેવા સાધનોનો સમાવેશ થાય છે. આવા સાધનોએ અર્થતંત્રમાં ખૂબ જ મહત્વના પરિવર્તનો લાવ્યા છે. વાહન વ્યવહારે અંતર ઘટાડીને લોકોને પરસ્પર જોડી દીધા છે. સંદેશા વ્યવહારના સાધનોએ તો જગતને મુઠ્ઠીમાં લાવી દીધું છે. લોકશાહી મૂલ્યોના પ્રચારમાં ટીવી તથા અન્ય મીડિયાનો મોટો ફાળો રહ્યો છે. લોકોની માનસિકતા બદલવામાં તેમજ લોકશિક્ષણમાં પણ મીડિયાનો અગત્યનો ફાળો રહ્યો છે. 8. શિક્ષણ. શિક્ષણ તો સામાજિક પરિવર્તનની માસ્ટર કી ગણી શકાય છે. બ્રિટિશ શાસન દરમિયાન આધુનિક શિક્ષણનો આરંભ થયો. પ્રાથમિક શિક્ષણ પર ખૂબ જ ભાર આપવામાં આવ્યો અને સાક્ષરતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. સ્ત્રી શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ તથા સમાજના પછાત વર્ગના શિક્ષણની ઝુંબેશે દેશનું અને ગ્રામીણ સમાજનું સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. સ્ત્રી શિક્ષણને કારણે સ્ત્રી પુરુષ સમાનતાનો આદર્શ શક્ય બનવા લાગ્યો છે. 9. ઔદ્યોગિકરણ તથા શહેરીકરણ. સ્વતંત્ર ભારતમાં ઉદ્યોગોને પણ મહત્વ આપવામાં આવ્યું છે, જેને કારણે ભારત આજે ઔદ્યોગિક ઉત્પાદનોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ઔદ્યોગિકરણ સાથે શહેરીકરણની પ્રક્રિયા સમાંતર ચાલતી હોય છે. ઔદ્યોગિકરણને કારણે શરૂઆતમાં ગ્રામીણ સમાજ પર વિપરીત અસરો થઈ હતી, પરંતુ હવે ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનવા લાગ્યું છે અને ગામડાઓમાં પણ વીજળીકરણ, રાંધણ ગેસ, ટેલિફોન, મોબાઈલ ફોન જેવી સુવિધાઓ વધતા ગ્રામ્ય જીવન પણ સુખ સુવિધાપૂર્ણ બનવા લાગ્યું છે. હવે ગામડાઓ રોડ, રસ્તા, વાહન વ્યવહાર, વાહન તેમજ આધુનિક સુવિધાઓ યુક્ત બનવા લાગ્યો છે. ગ્રામીણ સમાજમાં પરિવર્તન. ભારતના ગ્રામીણ સમાજમાં આઝાદી પછી નોંધપાત્ર પરિવર્તનો આવવા લાગ્યા છે. તેમાં શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી તથા બાહ્ય જગત સાથેના સંપર્કનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. આ પરિવર્તનો સામાજિક, આર્થિક, રાજકીય તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં થયેલા છે, જેની અસર રાષ્ટ્રીય જીવન પર મોટા પ્રમાણમાં થઈ છે. ભારતનું ચિત્ર બદલવા લાગ્યું છે અને લોકોની જીવન પદ્ધતિ, જીવનશૈલી મોટા પ્રમાણમાં બદલતા માંડી છે. વિવિધ ક્ષેત્રોમાં થયેલા પરિવર્તનો નીચે મુજબ છે. આર્થિક પરિવર્તનો. ભારતની પરંપરાગત આર્થિક વ્યવસ્થા આજીવિકા પૂરતી જ મર્યાદિત હતી. ગ્રામીણ સમાજ સાદગીભર્યું જીવન જીવતો હતો. સાપેક્ષ રીતે જોઈએ તો આ સમાજ આત્મનિર્ભરી પણ હતો, પરંતુ ભૂમિ સુધારણા, કૃષિ ક્ષેત્રમાં વિજ્ઞાનનો ઉપયોગ, શિક્ષણ, ઔદ્યોગિકરણ જેવા પરિબળોએ ગ્રામ્ય જીવનની આર્થિક વ્યવસ્થા બદલી નાખી છે. રોકડિયા પાકોનું મહત્વ વધ્યું અને નાણાકીય વ્યવહારો વધવા લાગ્યા છે. હવે તો સહકારી બેંકો તેમજ અન્ય બેંકો ગ્રામીણ વિસ્તારોમાં પણ સક્રિય બની છે. હવે ગ્રામીણ સમાજ ભૌતિક જરૂરિયાતો માટે શહેરી ઉદ્યોગો પર અવલંબિત બન્યો છે. બેંકની લોન, વીજળીકરણ, બિયારણ સુધારણા, જંતુનાશક દવાઓ, ટ્રેક્ટરો તથા અન્ય વાહનોનો ઉપયોગ વગેરેથી ગ્રામીણ વ્યવસ્થા આધુનિક જરૂર બની છે, પરંતુ પરાવલંબી પણ બની છે. ગામડામાં પણ લોકો ટી.વી.એ.સી, ફોર વ્હીલર્સ, સ્માર્ટફોન જેવા આધુનિક સાધનો વાપરવા લાગ્યા છે. ગ્રામીણ સમાજમાં ઉત્પાદનના સાધનો પણ આધુનિક ટેકનોલોજી યુક્ત બનેલો છે. ખેતીના સાધનોમાં પણ યાંત્રિકીકરણનો ઉપયોગ વધ્યો છે. સિંચાઈમાં ઊંડા પાણીના બોર, સિંચાઈ, ખેત તલાવડી વગેરે વધવા લાગ્યા છે. હવે ઉત્પાદન માત્ર ઋતુ આધારિત નહીં પરંતુ બારમાસી બનવા લાગ્યા છે. પહેલાના સમયમાં શાહુકારો અને વેપારીઓ ખેડૂતોનું શોષણ કરતા હતા અને ખેડૂતો પાસેથી તેમના ઉત્પાદનો મોટા હિસ્સો વ્યાજરૂપે લઈ લેતા હતા. હવે આવું શોષણ ઘટવા લાગ્યું છે. ગ્રામીણ સમાજમાં સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ મંડળીઓ, ઉત્પાદન મંડળીઓ અને બેંકોને કારણે શાહુકારોનું શોષણ દૂર થવા લાગ્યું છે.
સરકાર પણ લઘુત્તમ ભાવો નક્કી કરીને પાક ઉત્પાદનો ખરીદીને ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં સક્રિય બની છે. હવે આર્થિક વ્યવહારો કરારી સ્વરૂપના બનવા લાગ્યા છે. બેંકો દ્વારા નાણાકીય વ્યવહારો પણ વધવા લાગ્યા છે, જેને કારણે ગેરકાયદેસર અને બેનંબરી વ્યવહારો પણ ઘટવા લાગ્યા છે. ગ્રામીણ સમાજમાં લાંબા સમયથી ચાલેલું સામંતશાહી માળખું હવે તૂટી ગયું છે. આર્થિક વ્યવસ્થામાં આવેલા પરિવર્તને જ્ઞાતિ પ્રથાની જડતાને પણ દૂર કરવામાં અગત્યનો ફાળો નોંધાવેલ છે. વેઠ પ્રથા એસ બોન્ડર લબફ એ ભૂતકાળની ઘટના બની ચૂકી છે. સાંસ્કૃતિક પરિવર્તનો. ગ્રામીણ સમાજમાં ખોરાક, પોશાક, મનોરંજન, શિક્ષણ તથા જીવનશૈલીમાં પરિવર્તનો આવ્યા છે. પહેલાના સમયમાં વિભિન્ન જ્ઞાતિઓના પોશાક તથા ખોરાકમાં ઘણા તફાવતો જોવા મળ્યા હતા. ખોરાકમાં સ્થાનિક પાકો પ્રમાણે આહારની ટેવો વિકસી હતી. હવે પોશાક તેમજ ખોરાકમાં આવા તફાવતો ઘટવા લાગ્યા છે. હવે ખાસ કરીને યુવા વર્ગમાં યુવાનો કે યુવતીઓમાં બધી જ્ઞાતિ જાતિ વર્ગમાં પોશાકમાં સમાનતા આવવા લાગી છે. યુવાનોમાં ટી-શર્ટ, શર્ટ, પેન્ટ તથા યુવતીઓમાં કુર્તી પાયજામા, ટોપ ડેનિમ જીન્સ પેન્ટ્સ ખૂબ જ લોકપ્રિય બનવા લાગ્યા છે. અલબત્ત હજુ કેટલીક જ્ઞાતિઓ, સમુદાયોમાં પરંપરાગત પોશાકો જ જોવા મળે છે. ખોરાકમાં બેકરીની આઇટમો, મીઠાઈ, ફળો, શાકભાજી બધા લોકોમાં વ્યાપક રીતે પ્રચલિત થવા લાગ્યા છે. હવે તો દક્ષિણ ભારતીય ખોરાક, પંજાબી ખોરાક તથા બ્રેડ બટર, ચાઇનીઝ ખોરાક યુવાવર્ગમાં લોકપ્રિય બની ગયા છે. ગ્રામીણ સમાજમાં પણ ધીમે ધીમે તૈયાર ખોરાકની આઇટમો, નાસ્તાઓ, સ્નેક્સ સારા એવા પ્રમાણમાં પ્રચલિત બનવા લાગ્યા છે. ગામડાઓમાં પણ યુવતીઓ તથા મહિલાઓમાં સૌંદર્ય પ્રસાધનોનો વપરાશ પણ વધવા લાગ્યો છે. તેવી જ રીતે ઘરમાં, રસોડામાં પહેલા માટીના વાસણો, તાંબા પિત્તળના વાસણો જ વધારે વપરાતા હતા. હવે સ્ટીલ, કાચ, ચિનાઈ માટીના વાસણોનો ઉપયોગ વધવા લાગ્યો છે. મનોરંજનના સાધનોમાં રેડિયો, ટી.વી., સ્માર્ટફોનનો ઉપયોગ પણ વધ્યો છે. પરંપરાગત મનોરંજનની રીતો બદલવા લાગી છે. રાસ ગરબા હજુ લોકપ્રિય છે, પરંતુ તેમાં હવે મવનો ઉપયોગ વધવા લાગ્યો છે. પરંપરાગત રાસ ગરબા તો હવે ભૂલવા લાગ્યા છે. શિક્ષણ તરફનું વલણ હવે ઘણું બદલાયું છે. ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ, કોલેજો સ્થાપાવા લાગ્યા છે. વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર્સ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકપ્રિય થવા લાગ્યા છે. ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ જેવી આંતરરાષ્ટ્રીય રમતો પણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં રમવા લાગી છે. શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણનું પણ ગ્રામ્ય સ્તરે મહત્વ વધવા લાગ્યું છે. હવે ગ્રામીણ વિસ્તારના યુવક યુવતીઓ શહેરોની હોસ્ટેલોમાં રહીને ઉચ્ચ અભ્યાસનો લાભ લે છે. એટલું જ નહીં પણ સારો અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવે છે. આમ, ગ્રામીણ યુવાનો હવે રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં સક્રિય રીતે જોડાવા લાગ્યા છે. ટૂંકમાં સાંસ્કૃતિક ક્ષેત્રે મહત્વના પરિવર્તનો એ સર્વત્ર જોવા મળે છે. રાજકીય પરિવર્તનો. ભારતમાં આઝાદી બાદ પ્રજાસત્તાક, લોકશાહી અપનાવવામાં આવી છે. સત્તાના વિકેન્દ્રીકરણને આપણા કાયદાઓ, બંધારણમાં મહત્વ આપવામાં આવેલ છે. પંચાયતી રાજ, સહકારી મંડળીઓની સ્થાપના અને શિક્ષણને કારણે ગ્રામીણ સમાજ પર તેની ખૂબ જ સકારાત્મક અસર થઈ છે. ગ્રામીણ સમાજમાં પણ રાજકીય જાગૃતિ વધવા લાગ્યા છે. તરુણ તથા યુવા વર્ગમાં સમાનતા તથા બિનસાંપ્રદાયિકની ભાવના વિકસવા લાગી છે. વિવિધ જ્ઞાતિ, જાતિ સમાજ રાજકારણમાં સક્રિય બનવા લાગ્યા છે. આ જ્ઞાતિ સમાજ તેમના હકો માટે આંદોલનો ચલાવવા લાગ્યા છે. અલબત્ત, જ્ઞાતિ પ્રથાના અનિષ્ટો પુનઃ માથું ઊંચકવા લાગ્યા છે. હવે ગ્રામ્ય સમાજના લોકો અમલદારો કે રાજકીય નેતાઓને પડકારતા થયા છે. ટૂંકમાં એમ કહી શકાય કે રાજકીય જાગૃતિ તથા સભાનતા લોકશાહીને મજબૂત બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. મતદારો હવે નેતાઓના પ્રભાવમાંથી મુક્ત બનીને પોતાના મતના અધિકારનો ઉપયોગ કરતા થયા છે. ભારત જેવા વિશાળ દેશમાં લોકશાહીની સબળતા જોઈને વિશ્વના લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. નેતૃત્વ પરિવર્તન. ગ્રામીણ સમાજમાં પંચાયતરાજ, ગ્રામવિકાસના કાર્યક્રમોને કારણે ગ્રામ્યજનોમાં જાગૃતિ આવી છે. અગાઉના સમયમાં ઉચ્ચવર્ગના લોકો જ ગ્રામીણ સમાજના નેતા બનતા હતા. તેમને વંશવાદને કારણે સત્તા તેમજ મહત્તા મળતી. હવે એવું નથી. હવે ગ્રામીણ સમાજ પરિવાર, વંશ, જ્ઞાતિની ઉપર ઉઠવા લાગ્યો છે. અને સમાજના નબળા તથા નિમ્નવર્ગના નેતાઓ લોકપ્રિય બની ચૂંટાવા લાગ્યા છે. અને ગ્રામીણ સમાજના હિત માટે સક્રિય બન્યા છે.
તેમના લોક પ્રતિનિધિત્વને કારણે સરકાર પણ સક્રિય બને તેમના પ્રશ્નો સત્વરે ઉકેલે છે. ભારતમાં કેટલાક રાજ્યોમાં હજુ જ્ઞાતિવાદ વધુ પ્રબળ છે કે લોકશાહી માટે સમસ્યારૂપ છે. શિક્ષણનો વ્યાપ વધતા જ્ઞાતિ પ્રથાની પ્રબળતા ઘટતી હોય છે. શિક્ષિત અને સમજુ નાગરિક માત્ર જ્ઞાતિ પૂરતું નહીં પરંતુ દેશના હિતમાં વિચારે છે. અંધશ્રદ્ધા તથા ધર્માંગેના વિચારોમાં પરિવર્તન. ગ્રામીણ સમાજમાં પહેલાના સમયમાં અંધશ્રદ્ધા, વહેમોનું પ્રમાણ ખૂબ જ હતું. ભૂતપ્રેત, વળગાડ, ભૂવા ડાકલા, પિતૃ નડતર જેવી અંધશ્રદ્ધાઓ ગ્રામીણ સમાજમાં પ્રવર્તતી હતી. શીતળા જેવા ચેપી રોગોને શીતળા માતાજી સાથે જોડવામાં આવતા હતા અને તેથી આવા રોગોને કારણે નાની ઉંમરે ઘણા બાળકો આવા રોગોનો ભોગ બનતા. રોગપ્રતિકારક રસીને કારણે આવા રોગોનું સંપૂર્ણ નિવારણ થઈ શક્યું છે. હવે ગ્રામીણ સમાજ આવી અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા લાગ્યો છે અને આધુનિક મેડિકલ સુવિધાઓનો સહારો લેવા માંડ્યો છે. તેના પરિણામે બાલમરણનું પ્રમાણ ઘટ્યું છે. ટી.બી., કોલેરા, શીતળા, અછબડા, ઓરી જેવા રોગોની રસીઓ તેમજ દવાઓને કારણે મોટા પ્રમાણમાં લોકો બચી જાય છે. પહેલાના સમયમાં પ્રસૂતિ પહેલા સગર્ભાવસ્થા સમયથી જ નિષ્ણાત ડોક્ટરોની સલાહ તેમજ ટ્રીટમેન્ટ લે છે અને પ્રસૂતિ સમયે તેમજ પ્રસૂતિ બાદ પણ આધુનિક મેડિકલ સુવિધાઓનો લાભ લે છે. કુટુંબ નિયોજન અંગે હવે ભણેલા ગણેલા દંપતીઓમાં જ નહીં પરંતુ ગ્રામીણ સમાજમાં પણ સમજ વધી છે. તેથી હવે મોટા ભાગના દંપતીઓ એક કે બે બાળકોના માતાપિતા બનવાનું જ પસંદ કરે છે અને તેમના સારા, પોષક ઉછેરનો આગ્રહ રાખે છે. આમ, ગ્રામીણ સમાજ હવે અંધશ્રદ્ધા મુક્ત જીવન તરફ ગતિ કરવા લાગ્યો છે. હજુ અમુક પછાત વિસ્તારોમાં અંધશ્રદ્ધાની પકડ જોવા મળે છે, પરંતુ તેનું પ્રમાણ હવે ઘટવા લાગ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ દૂર પબ્લિક હેલ્થ કેરની સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે અને સરકાર દ્વારા ચલાવાતા રસીકરણના અભિયાને સ્વાસ્થ્ય સંદર્ભે મોટી ક્રાંતિ સર્જી છે. ટેકનોલોજીકલ પરિવર્તનો. વિજ્ઞાન અને ટેકનોલોજી હવે વિશ્વભરમાં વિકાસનું મહત્વનું પરિબળ બની ગયું છે. હવે ગ્રામીણ સમાજ પણ આધુનિક ટેકનોલોજીના સાધનો વાપરતો થયો છે. ટ્રેક્ટર, સિંચાઈ, થ્રેસર, જંતુનાશક દવાના છેટકાવના સાધનો ખેતીમાં વપરાવા લાગ્યા છે. ગ્રામીણ ઘરોમાં પણ પંખા, લાઇટ, ફ્રિજ, રાંધણ ગેસ સુલભ બનવા લાગ્યા છે. સરકારી યોજનાઓ દ્વારા વીજળી, ગેસની સુવિધાઓ ગ્રામીણ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. હવે કારીગરો, કડિયાઓ, સુધારો આધુનિક સાધનોનો ઉપયોગ કરતા થયા છે. વિજ્ઞાનને કારણે રોડ રસ્તા, મકાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવેલ છે. ટૂંકમાં, ગ્રામીણ સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાવા લાગ્યો છે અને તેની અસર સર્વત્ર જોવા મળે છે. ગુજરાત, મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યો અન્ય રાજ્યો માટે નમૂના, રોલ મોડલ બનવા લાગ્યા છે. વાહન વ્યવહાર તેમજ સંદેશાવ્યવહારની સુવિધાએ ગ્રામીણ સમાજના પરિવર્તનોને વધારે ગતિશીલ બનાવ્યા છે. સમાપન. આ એકમમાં આપણે ગ્રામીણ સમાજમાં આપેલા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પરિવર્તનોની વિસ્તૃત ચર્ચા કરી છે. ભારત ગામડાઓનો બનેલો દેશ છે. ભારતમાં હવે ગ્રામ્ય સમાજનો વિકાસ થવા લાગ્યો છે. સરકાર પણ ગ્રામીણ સમાજના વિકાસ માટે વધુ સક્રિય બની છે. ટૂંકમાં, ભારતનો ચહેરો બદલાઈ રહ્યો છે જે નવા ભારતને પ્રતિબિંબિત કરે છે. ચાવીરૂપ શબ્દો. સામાજિક પરિવર્તન, જૈવિક પરિબળ, પ્રાકૃતિક પરિબળ, ચક્રીય સિદ્ધાંત, રેખાકીય સિદ્ધાંત, નિશ્ચિતતાવાદ. સામાજિક પરિવર્તન, આર્થિક પરિવર્તન, રાજકીય પરિવર્તન, સાંસ્કૃતિક પરિવર્તન.